500 ની 1000ની નોટ બદલવાના સરકારના નિર્ણય બાદ પહેલી વાર બોલ્યા રાહુલ. કહ્યું સામાન્ય માણસને પડે છે તકલીફ, સરકાર નહીં સમજે. વિપક્ષ પર વરસે અમિત શાહ. કહ્યું 500 1000ની નોટ બંધ કરવાથી માયા મુલાયમ, રાહુલ ગાંધી પરેશાન કેમ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડોની આવક, માત્ર 8 કલાકમાં કોર્પોરેશનને 15 કરોડની આવક. હિંમતનગરમાં એક પરિવારની એકની એક દીકરીના લગ્ન મુશ્કેલીમાં. નોટની મુશ્કેલીને કારણે લગ્ન ખર્ચમાંથી ચૂકવવા નથી છીછરા રૂપિયા. રોકડાની રોકકડ વચ્ચે આખા ગામમાં નાણાં વિના થાય છે વ્યવહાર. સાબરકાંઠાનું અકોદરા ગામ કરી રહ્યું છે કેશલેસ વ્યવહાર. અને વલસાડના કારના શોરૂમમાં ત્રાટક્યા તસ્કરો. તિજોરીમાં હતી 500 1000ની નોટ. ઘટના સીસીટીવીમાં કેદ. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત મહત્વના સમાચારની. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ સુરતથી. એસએમસીના રિસીવિંગ કાઉન્ટરો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. મહત્વના સમાચાર, ટેક્સના રૂપિયા ભરવા માટે લોકો ઉમટ્યા છે. મહત્વનું છે કે સરકારે આઈડીએસ ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ જે બહાર પાડી હતી 30 સપ્ટેમ્બર સુધી તમામ લોકોએ પોતાની જે પણ કોઈ રકમો છે તે જાહેર કરવાની હતી, મિલકત જાહેર કરવાની હતી. તેના ઉપર 45% ટેક્સ ભરવાનો હતો, જેમાંથી ઘણા બધા લોકો એવા હતા જેણે પોતાની બેનામી મિલકતો બહાર નથી પાડી. તેને કારણે હવે સરકારે જે નોટો બદલી છે તેને કારણે હવે આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ફરી એકવાર લોકો સામેથી ટેક્સ ભરવા માટે પહોંચ્યા છે. અને આજ વિશે વધુ વાતચીત કરવા માટે ફોન લાઈન પર અમારી સાથે સુરતના મેયર અમારી સાથે જોડાઈ ગયા છે અસ્મિતા સેરવૈયાજી. અસ્મિતાજી, જે રીતે વાત કરવામાં આવે, અચાનક જ લોકો ટેક્સ ભરવા માટે આવી રહ્યા છે અને જે રીતે સરકારે આ નિર્ણય લીધો છે, લાગી રહ્યું છે કોર્પોરેશનને પણ ઘણી બધી આવક થઈ રહી છે. અત્યાર સુધીમાં કેટલી આવક થઈ છે અને ખાસ કોર્પોરેશનમાં કેવી પરિસ્થિતિ? સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીની અંદર 22 કરોડથી પણ વધારે ટેક્સીસની અને વેરા બિલની જે અમને આવક મળી રહી છે અને લોકો ખૂબ શાંતિપૂર્વક લાઇનમાં ઊભા રહી અને આ વેરો ભરી રહ્યા છે. બિલકુલ. શું અમને લાગી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અંશે પણ હવે કાળું નાણું બહાર આવશે? કારણ કે લોકો પાસે જે ચલણી નોટો છે અને જે બેનામી સંપત્તિ છે તેને કારણે હવે ક્યાંક ને ક્યાંક તેમને લાગી રહ્યું છે કે 200% ટેક્સ કરતા તો સારું છે કે સામેથી ટેક્સ ભરાઈ જાય. સાથે જ એક સવાલ એ પણ કે સરકારે કહ્યું હતું કે જે પણ 2.5 લાખથી વધુની રકમ હશે તેના ઉપર 200% જેટલો ટેક્સ લાગશે. તો શું જે લોકો સામેથી ભરવા જાય છે તેમને પણ આ ટેક્સ ભરવો પડશે? હેલો જી અસ્મિતાજી, જે રીતે વાત કરવામાં આવે સુરતમાં, હા, લોકો જે રીતે સામેથી ટેક્સ ભરી રહ્યા છે ત્યારે સરકારે એવું જાહેર કર્યું છે કે 2.5 લાખ કરતા વધુ રકમ જો આપ અકાઉન્ટમાં ભરો છો, આપની પાસે કેશ હોય તો પછી એના ઉપર 200% ટેક્સ લાગે છે. કારણ કે જાહેર કરેલી મિલકત નહીં હોય તો જે લોકો હવે સામેથી ટેક્સ ભરવા જઈ રહ્યા છે શું તેમને પણ આ 200% ટેક્સ ભરવો પડશે? ટેક્સ ભરી રહ્યા છે તે ટેક્સીસની કિંમત 2.5 લાખથી વધારે નથી હોતી અને માત્ર ને માત્ર 1 વર્ષ માટે જ એડવાન્સ ટેક્સ લેવામાં આવે છે. એટલે જો એને 2.5 લાખથી વધારે ઇન્કમ કે કોઈ ટેક્સીસ ભર્યા હશે તો કદાચ એને ભરવું પડે સરકારના નીતિ નિયમો પર, પણ 2.5 લાખથી વધારે 1 વર્ષથી વધારે અમે લેતા નથી, એટલે 2.5 લાખથી વધારે ટેક્સીસ આવતો પણ નથી. બિલકુલ. અસ્મિતાજી, અંતમાં એક સવાલ, કોર્પોરેશન દ્વારા ખાસ કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? લોકો જ્યારે ટેક્સ ભરવા આવી રહ્યા છે ત્યારે એમને કોઈ અગવડ ન પડે તેને કારણે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? ઓનલાઈનની હોય કે પછી ઓફિસમાં ભરવા આવતા હોય, સરકારી કચેરીમાં ટેક્સ ભરવા જતા હોય ત્યારે કોઈ ખાસ વ્યવસ્થા? ખાસ વ્યવસ્થામાં એના માટે પાણીની ને એની લાઇનની અંદર લોકો સરસ રીતે ઊભી, એ રીતે અમારો સ્ટાફ પણ એને ખૂબ સારો રિસ્પોન્સ આપી રહ્યો છે અને સાથે સાથે કાઉન્ટર પણ વધારવામાં આવ્યા છે જેથી લોકોને વધારે લાઇનમાં ઊભું ના રહેવું પડે. એમાં સ્પેશિયલ મહિલાની લાઇન હોય એને ફર્સ્ટ પ્રેફરન્સ લાઇનમાં અમે આપીએ છીએ સ્થાન, અને
વધારે વિશેષ કોઈ અગવડતા ન પડે, લોકોને મુશ્કેલી ન થાય એના માટે છૂટાનો પ્રશ્ન હોય તો કદાચ 2000 ટેક્સ હોય, 1800 ટેક્સ હોય, 2000 આપ્યા હોય તો 200 રૂપિયા અમે જમા રાખીએ છીએ, એ વ્યવસ્થા પણ કરવામાં આવે છે। બિલકુલ, આ તમામ જાણકારી માટે આપનો ખૂબ ખૂબ આભાર અસ્મિતાજી। વીટીવી સાથે વાતચીત કરવા બદલ આભાર। તો આજે જે રીતે ટેક્સના રૂપિયા ભરવા માટે લોકો ઉમટ્યા છે, ખાસ કરીને સુરતની વાત કરી, સુરતના મેયર અમારી સાથે જોડાયા હતા। તેમણે કહ્યું કે લોકો સામેથી ટેક્સ ભરવા માટે આવી રહ્યા છે। ને હવે વાત કરીએ આગળ શહેરમાં પડતી રૂપિયાની ખોટ વિશે। જૂની ચલણી નોટ સ્વીકારવામાં આવશે તેવી જાહેરાતથી એએમસીને ટેક્સમાં ભારે આવક થઈ રહી છે। જૂની નોટના ઉપયોગની જાહેરાત બાદ જૂની નોટો લઈને કરદાતાઓ ટેક્સ ભરવા માટે ઉમટ્યા છે। એએમસીને 8 કલાકમાં રૂપિયા 15 કરોડની આવક થઈ ગઈ, તો નવા પશ્ચિમ ઝોન 1.5 કરોડ, ઉત્તર ઝોનને 1.25 કરોડની આવક થઈ છે। સાથે જ દક્ષિણ ઝોનમાં 61 લાખ, પશ્ચિમ ઝોનને 1.50 કરોડની આવક થઈ ચૂકી છે। બીજી તરફ આજ રાતના 10 વાગ્યા સુધી સિવિક સેન્ટર ખુલ્લા રહેવાથી આજની ટેક્સ આવક 35 કરોડ પહોંચવાની શક્યતા છે। એએમસીને ટેક્સમાં ભારે આવક થઈ રહી છે। મહત્વનું છે, જૂની જે નોટ છે તે એએમસી દ્વારા સ્વીકારવામાં આવી રહી છે। સરકારી જે પણ કોઈ દવાખાના હોય, એએમસી હોય અથવા તો પછી પેટ્રોલ પંપ હોય, તમામ જગ્યાઓ પર જૂની નોટ સ્વીકારવામાં આવી રહી છે, જેને કારણે લોકોને જે અન્ય જગ્યાઓ પર હાલાકી પડી રહી છે તે સરકારી જગ્યાઓ પર નહીં પડે। મહત્વનું છે કે તેમના અત્યાર સુધીના જે પણ ટેક્સ બાકી છે તેમાં સરકાર કોઈ હસ્તક્ષેપ કરે, વધુ ટેક્સ ભરવો પડે તેના કરતાં પહેલેથી જ લોકો સામેથી જૂની નોટ લઈને પોતાનો ટેક્સ ભરવા માટે પહોંચી રહ્યા છે। જૂની ચલણી નોટને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વની જાહેરાત કરી। તેમણે કહ્યું છે કે તમામ સરકારી સેવાઓના બિલ માટે જૂની નોટ સ્વીકારાશે। વેટ, સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં જૂની નોટ સ્વીકારાશે, તેમજ એમવી ટેક્સ, ઇલેક્ટ્રિસિટી બિલ, મ્યુનિસિપલ ટેક્સ માટે જૂની નોટ સ્વીકારાશે। આ ઉપરાંત એએમસીના તમામ સિવિક સેન્ટર પર જૂની ચલણી નોટ સ્વીકારાશે। નાગરિકોને નમ્ર વિનંતી છે કે આ સુવિધાનો લાભ મેળવી આપની પાસે 500,000 રૂપિયાની જો રદ થયેલી ચલણી નોટો બાકી હોય અને તમારે કોઈ નગરપાલિકા, મહાનગરપાલિકા કે સરકારમાં કોઈ પ્રકારનો ટેક્સ કે બાકી રકમ કે બાકી હપ્તા ભરવાના હોય તો આજે રાત્રે 10 વાગ્યા સુધી આ રકમ સ્વીકારવાનો ગુજરાત સરકારે અગત્યનો પ્રજાની સુવિધા માટે નિર્ણય કર્યો છે। એટલે તમામ નાગરિકોને મારી વિનંતી છે કે જેમને આવી રકમ ભરવાની બાકી હોય એ ઝડપથી આજે ભરી દે, જેથી એમનું બિલ પણ ભરાઈ જાય, એમની રકમ પણ બાકી હોય એ ચૂકતે થઈ જાય અને 500 અને 1000 રૂપિયાની નોટોનો નિકાલ પણ કરી શકે, એવી સુવિધાનો લાભ લેવા દરેક નાગરિકોને મારી વિનંતી છે। પંચમહાલ શહેરની એસબીઆઈ બેંકમાં મારામારી થઈ ગઈ। રૂપિયા ભરવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો। પોલીસે દરમિયાનગીરી કરતા આ મામલે હોબાળો મચ્યો હતો। લોકો અને પોલીસ વચ્ચે મારામારી થઈ ગઈ। રૂપિયા બદલાવવા માટે લોકો પહોંચ્યા હતા, પરંતુ પરિસ્થિતિ વણસી અને લોકોએ લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટ અંગે આક્રોશ વ્યક્ત કર્યો। તેમાંથી એક યુવક વધુ ઉગ્ર બની ગયો અને લાઠીચાર્જ કરી રહેલી પોલીસને અટકાવવા માટે પ્રયાસ કર્યો। જો કે બેંકમાંથી અન્ય 2 પોલીસ કોન્સ્ટેબલ આવ્યા અને યુવકને ગળદાપાટુનો માર મારી જમીન પર પટકી દેવાયો। જો કે બાદમાં પરિસ્થિતિ વણસતા લોકોએ પોલીસ પર હુડિયો બોલાવ્યો અને લાઠીચાર્જનો વિરોધ કર્યો હતો। જો કે પોલીસે બાદમાં સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો। એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મળશે તેવી વાતને લઈને લોકોએ સવારથી જ એટીએમમાં લાઈનો લગાવી, પરંતુ લોકો નિરાશ થઈ ગયા, કેમ કે એટીએમમાં રૂપિયા ઉપડતા જ ન હતા। અમદાવાદ, રાજકોટ અને સુરતના દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો, રૂપિયા ઉપાડવા લોકોએ કેવી લાઈન લગાવી છે। લોકોએ લાઈન લગાવી, પરંતુ એટીએમમાંથી રૂપિયા ન ઉપડ્યા। મહત્વનું છે, સરકારે બહાર પાડેલા નિર્ણય અનુસાર રૂપિયા 500ની 1000ની નોટ બદલાતા તમામ જે આર્થિક અર્થતંત્ર છે તે વિખરાઈ ગયું છે। લોકોને એટીએમમાંથી પૈસા ઉપાડવા છે, તેમ છતાં પણ નથી ઉપાડી શકાતા। તમામ બેંક દ્વારા એટીએમ હાલ
બંધ રાખવામાં આવે છે, કારણ કે તેમાં હજુ પણ જૂની નોટ યથાવત છે. નોટ બદલાવવા માટે સવારથી લાંબી લાઈન લાગી ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસને પણ બેંક પર તૈનાત કરાઈ. બેંકની મોટી બ્રાન્ચ પર તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર રહ્યા. બેંક દ્વારા ગ્રાહકો માટે પાણી તથા મંડપની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. बाहर जाने 500 रुपए लेके जाते हैं, कुछ सामान नहीं मिलता. सब्जी वाला बोलता है पूरा सब्जी लो, दूध वाला बोलता है पूरा 500 का ले लो. अब ये छोटे आदमी हम लोग कहाँ 500 रुपए का सामान लेंगे, इसलिए चेंज करने के लिए आए हुए यहाँ पर. અમદાવાદ જે શાખા છે એસબીઆઈ બેંકમાં આજે વહેલી સવારથી જ આપ જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે વહેલી સવારથી જ લોકોને પૈસા બદલવા માટે લાઈન લાગી હતી. વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહ્યા છે. ત્યારે ખાસ કરીને જે મુખ્ય બ્રાન્ચ છે એમાં પૈસા બદલવા માટે લોકો ડોક્યુમેન્ટ્સ લઈ અને પૈસા લઈને ઊભા રહ્યા છે. મોટા કાફલામાં લાંબી લાઈનો હોવાથી પાણીની પણ બેંક દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન હસમુખ વાટેર સાથે પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંકના તગલખી નિર્ણયથી નોટ બદલાવવા આવેલા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા હતા. બેંક દ્વારા સવારે જાહેરાત કરાઈ હતી કે બેંકમાં ખાતા ધરાવતા લોકોએ જ ₹500 અને 1000ની નોટ બદલી આપવામાં આવશે. જો કે બેંકના આ નિર્ણયનો વિરોધ કરાયો, જેથી સ્થાનિકોએ રિઝર્વ બેંકને જાણ કરતા અંતે બેંક દ્વારા ચલણ બદલવાનો નિર્ણય કરાયો હતો. ગમે તે વ્યક્તિ હોય પોતાનું આઈડી પ્રૂફ આપીને અને ₹4000 સુધી એક્સચેન્જ કરાવી શકે છે. તો જ્યારે આ બ્રાન્ચ સ્ટાર્ટઅપ થઈ અને એમના મેનેજર દ્વારા જે અહીંયાના પરીખ સાહેબ છે આસિસ્ટન્ટ મેનેજર, એ પોતે બહાર આવીને અને પબ્લિકની વચ્ચે એવું ડિક્લેરેશન કર્યું કે જે તે બ્રાન્ચમાં જે તેનું ખાતું હોય ત્યાં જઈને એક્સચેન્જ કર્યો અને અહીંયા બ્રાન્ચમાં થશે નહીં. એના અનુસંધાનમાં મેં આરબીઆઈ બ્રાન્ચની અંદર ફોન કર્યો અને ફોન ઉપર વાત કર્યા પછી આ લોકોએ એક્સચેન્જ કરવાનું સ્ટાર્ટઅપ કર્યું. આગળ પર જોઈશું કેટલાક સમાચાર. રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ આગળ. ગાંધીનગરમાં આજે બીજા દિવસે પણ બેંકોની બહાર મોટી સંખ્યામાં ખાતા ધારકોની લાંબી લાઈનો લાગી. બેંકો દ્વારા આજથી એટીએમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. જો કે ગાંધીનગરમાં મોટા ભાગના એટીએમ બંધ હોવાથી ધારકોને રૂપિયા કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકના અધિકારીઓનું માનવું છે કે એટીએમમાંથી રૂપિયા કાઢવાની જવાબદારી સંભાળતી એજન્સીએ પોતાનું કામ પૂરું કર્યું ન હોવાને કારણે ગાંધીનગરમાં મોટા ભાગના એટીએમ हाल बंद हालत में है. बताया कि जो पब्लिक अनाउंसमेंट है उसके हिसाब से आज एटीएम को शुरू होना था, लेकिन उसमें ऑपरेशनल इशू ये है कि उसमें थर्ड पार्टी भी एक इन्वॉल्व होती है की प्रक्रिया भी चालू है और आज हमें उम्मीद है कि वो सारे एटीएम्स खाली हो जाएंगे और कल हम इस स्थिति में होंगे कि हम एटीएम्स को फिर से नए नोटों से लोड कर सकें और उसको ऑपरेशनल कर सकें. तो किसी भी समय कल या एट द मोस्ट परसों सुबह से एटीएम शुरू होने की पूरी संभावना है. 3 દિવસ પહેલા સરકારે 500 અને 1000ની નોટ અમાન્ય જાહેર કરી, પણ રિઝર્વ બેંકની સત્તાવાર સાઇટ પર હજુ જૂની નોટ જોવા મળી રહી છે. નો યોર મનીના નામે બંને નોટ યથાવત રાખી છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા સરકારે જાહેર કરેલી નોટને બેંકે હજુ પણ પોતાની સાઇટ પરથી જૂની ચલણી નોટને નથી હટાવી. ₹500 અને 1000ના દરની ચલણી નોટો બંધ થતા દેશભરના લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો પોતાની પાસે રહેલી જૂની નોટો બદલાવવા માટે બેંકો બહાર લાઈન લગાવીને ઉભા છે. ત્યારે વડોદરા શહેરમાં વાડી વિસ્તારના વેપારીઓએ બેંક બહાર લાઈન લગાવી ઉભી રહેલા લોકો માટે છાશ વિતરણ કરી સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું. પ્લાસ્ટિકના ગ્લાસનો કચરો રોડ પર ન પડે તેને માટે છાશ વિતરણ કરતા વેપારીઓએ પોતાની સાથે થેલી પણ રાખી હતી. એમને દરેક વ્યક્તિને છાસનું વિતરણ કર્યું છે. જે કોઈ બેંક વાળાએ તો કોઈ આવું વિતરણ આપ્યું જ નથી. સમજો કે આજે લાઈનમાં કેટલા લોકો ઊભા રહ્યા છે, એમની કોઈ દરકાર રાખી નથી. છેવટે બહારથી લાઈન બી 2 મિલ્ટન મૂકવા જોઈએ એમને, એવી અમારી વિનંતી છે. અમે અહીંયા પૈસા એક્સચેન્જ કરવા માટે આવ્યા છે. અહીંયા પણ બહુ ભીડ છે, 12 વાગ્યાથી ઊભા છે ને તાપે બહુ લાગે છે, પણ પાણીની કોઈ વ્યવસ્થા નથી. પણ છાસ પીવડાય છે.
સેવા કરે છે, સારી વાત. ઇકોનોમિક સર્જિકલ સ્ટ્રાઇકના લીધે 2 દિવસથી બેંકોની અંદર લોકો પૈસા બદલવા માટે લાઈનોમાં ઊભા છે. બેંકો તરફથી કોઈ પાણી કે બીજી કોઈ વ્યવસ્થા નથી, એટલે વાડી વિસ્તારના કાર્યકરો તરફથી જાહેર જનતા માટે છાશની વિતરણ કરવાની વ્યવસ્થા રાખેલી છે, એનો પબ્લિકે સારો એવો લાભ લીધો છે. બોટાદ શહેર અને જિલ્લાની બેંકોમાં બીજા દિવસે પણ નોટો બદલાવવા માટે વહેલી સવારથી લાઈનો લાગી તો પોસ્ટ ઓફિસમાંથી પણ લોકોને પૈસા ન મળતા પ્રજા પરેશાન થઈ ગઈ હતી. બેંક આપે તો અમે બેંક નિયમ મુજબ આપવા તૈયાર છીએ, જે 4,000 જેમ કે 10,000 જે કે, પણ અત્યારે તો બેંક આપતી નથી તો અમારે ક્યાંથી જવા? ઘસારો તો ખૂબ ફૂલ ઘણો ધસારો છે. કાલે 3 લાખ આવે, અત્યારે 50 માણસો ઉભા છે, ધસારો તો રહેવાનો. અર્થતંત્ર પણ માણસો પાસે અત્યારે નોટો મૂકવા જાય છે, બિચારા પાસે 150 ની કોઈ જગ્યાએ છૂટા નથી મળતા, શું કરે? અમારે તો લેવાનો ઓર્ડર છે એટલે અમે પૈસા લઈ લઈએ છીએ, એસબી ખાતામાં જમા કરી દઈએ છીએ. નોટો કરન્સી બદલી નથી દેતા, ખાતામાં જમા કરી દે. બેંકો દ્વારા 1000ની ચલણી નોટો ગ્રાહકો સુધી પહોંચાડવાનો શુક્રવારથી આરંભ થયો છે. ગ્રાહકોને ચલણી નોટો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે ભાજપના કાર્યકરો બેંકો પર હાજર રહી નાગરિકોને મદદરૂપ બની રહ્યા છે. ભાજપ કાર્યકર્તાઓ ખેસ પહેરી બેંકની બહાર ઉભેલા લોકોને પાણી પીવડાવી લાભ ઉઠાવ્યો અને પીવાના પાણીની વ્યવસ્થા પણ ગોઠવી આપી હતી. આગળ પર જોઈશું અને કેટલાક સમાચાર. રોકાઈએ એક બ્રેક માટે. વાત કરીએ આગળ તો એક તરફ લોકો 500 અને 1000ની રામાયણ વચ્ચે 2000 અને 100ની નોટ માટે મથામણ કરી રહ્યા છે અને એટીએમ તેમજ બેંકોમાં લાંબી લાઈનો લગાવી રહ્યા છે, તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં એક પરિવારની દીકરીના લગ્નમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે. આવતીકાલે આ યુવતીના લગ્ન છે, પરંતુ પૈસા માટે પરિવારને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો. મૂળ હિંમતનગરની અર્પિતા રાઠોડ નામની યુવતીના આવતીકાલે લગ્ન છે, પરંતુ તેના પરિવાર પાસે છૂટા રૂપિયા ન હોવાથી ભારે પરેશાની ઊભી થઈ. અર્પિતાના પિતા નરેન્દ્રસિંહ રાઠોડે તેમના પરિવારજનો પાસેથી 100 અને 50 તેમજ 10 અને 20 રૂપિયાની નોટો ભેગી કરી કુલ 50,000 રૂપિયા જેટલું ભંડોળ એકઠું કર્યું અને આવતીકાલે લગ્નનો ખર્ચ અને લોકોને ચૂકવવા માટેના પૈસા એકઠા કર્યા છે. અર્પિતાના પિતા લોકોને 500 અને 1000ના નોટની રકમ આપી રહ્યા છે, પરંતુ મંડપવાળા હોય કે પછી હોય રસોઈયા, તમામ લોકો માત્ર 100 અને 50ની નોટ સ્વીકારવાની જ તૈયારી દર્શાવી રહ્યા છે. અર્પિતાના પિતા 500 અને 1000 રૂપિયાની નોટની રકમ આપવા તૈયાર છે, પરંતુ લગ્નની વિવિધ કામગીરી કરનારાઓ કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર નથી. જોકે આ પરિવારે ઘણી મુશ્કેલીઓ બાદ લોકોને ચૂકવવા માટે માંડ 50,000 રૂપિયા ભેગા કર્યા. તો સરકારના નિર્ણયથી ક્યાંક ને ક્યાંક વ્યવહારિક જીવનમાં પણ તેની અસર દેખાઈ. એક યુવતીના લગ્ન છે આવતીકાલે અને પૈસા હોવા છતાં પણ આ લગ્ન ક્યાંક ને ક્યાંક છૂટા પૈસા ન હોવાથી મુશ્કેલીમાં કરવા પડશે. એક તરફ નોટ બદલવાના સરકારના નિર્ણયને લોકો આવકારી રહ્યા છે, તો બીજી તરફ લોકો મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. વળી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા અચાનક 500 અને 1000ના દરની નોટો બંધ કરી દેવાતા સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંક દ્વારા લોકોને 4000ની મર્યાદામાં નોટ બદલી આપવાનું શરૂ તો કરાયું છે, પરંતુ લોકો લાંબી લાઈનો જોઈને નિરાશ થઈ રહ્યા છે. સરકારે બેંકને નવી નોટ આપવાની વાત કરી હતી, પરંતુ ભાવનગર બેંક 500ની નવી નોટ આપતી નથી અને 2000ની નવી નોટ આપી રહી છે. તેને છૂટા ક્યાં કરાવવા તે લોકો માટે મોટી સમસ્યા બની ગઈ છે.
કે 500 ની નોટ અત્યારે બેંકમાં આવેલી છે પણ એ કોઈ ઇસ્યુ કરતા નથી. અત્યારે બીજા 10 ની નોટો આપી જેમાં ફાટેલી અંદર હશે, જે આ લોકોને રેમિટેશન પાછું મોકલવાનું હોય દિવાળીમાં, અને એની બદલે દિવાળીમાં પબ્લિકને નવી નોટ ઇસ્યુ કરવાની હોય, એની બદલે એ રેમિટેશન એ લોકો અત્યારે અહીંયા પબ્લિકને આપે છે. તો કહેવાનો મતલબ આજે આ 2000 રૂપિયા દેવા જાય, પબ્લિક પાસે રૂપિયા નથી, ત્યારે એ માણસો મને 2000 છૂટા ક્યાંથી આપશે? તો આપણને 4000 ના છૂટા આપે છે, એમાંથી 2000 ની એક નોટ આપે ને બીજા 2000 ના 10-10 ની નોટો આપે. તો સામાન્ય દિવસે આપણે આડા દિવસે જો કરિયાણાની દુકાને ગમે ત્યાં બહાર ગયા હોય, આપણે 500 ની મિનિમમ વસ્તુ લેવી પડે તો એ બીજી 500 ની આપણને આપે. બાકી 100 ની 200 ની વસ્તુ લીધી હોય તો એ આપણને હામી નથી આપતા એમ, બરોબર? તો આ 2000 ના છૂટા કોની પાસે લેવા જવાના? આ બદલાવને કારણે ગ્રાહક અને વેપારીઓ વચ્ચે પણ તકરાર થઈ રહી છે અને વેપારીઓને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. અને 100 ની નોટ આપે, અમુક તો 10 ની નોટ આપે છે, પણ એ બધી ફાટલી હોય છે, બેંકમાંથી જ આવે છે. તો એનું શું કરીએ? બીજા કસ્ટમર તો સામે લે નહીં, બરોબર? હા, તો પછી હવે છૂટા હશે તો જ અમે આપશું, બાકી નહીં આપીએ. તકલીફ તો શું, બધા બાકી રાખે કાં તો બાકી પાછા વયા જાય બધા. એટલે રોજગારીમાં તો સૌથી વધુ એટલે શું કહેવાય કે પ્રોબ્લેમ બહુ સર્જાણી છે. સરકારે મોટી નોટ બંધ કરી દીધી, જેનાથી સામાન્ય માણસને પરેશાની થઈ રહી છે. ત્યારે આ પરેશાની વહેલી તકે દૂર થાય તે જરૂરી છે. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર.